મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર નગરના લુણાવાડા બાયપાસ રોડ પર આવેલ મનપસંદ ફૂટવેર પાસે એક બંધ મકાનને ચોરો દ્વારા કરવામાં આવ્યું ટાર્ગેટ, પરંતુ ચોરોનો થયો પ્લાન નિષ્ફળ। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલ લુણાવાડા બાયપાસ રોડ વિસ્તારના મનપસંદ ફૂટવેર નજીક 22 નવેમ્બર 2024ના રોજ એક મકાનમાં ચોરીના પ્રયાસો ચોર દ્વારા કોઈ ઇકો ગાડીમાં આવી ઘર પાસે પાર્ક કરી બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં આ સ્થળે વહેલી સવારે 4:11 થી 4:29 વાગ્યા સુધી બે ચોરોએ ચોરી કરવાની કોશિશ કરી હતી। જોકે સ્થાનિક લોકોની નજર પડતા અને બૂમાબૂમના અવાજથી મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા, જેના કારણે ચોરોનો પ્લાન નિષ્ફળ રહ્યો અને તેઓ ભાગી ગયા। આ ઘટના મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ધોળા દિવસે થઈ હોવાથી લોકોમાં ઘરની સલામતી વિશે ભયનો માહોલ પ્રસરી ગયો છે। આ વાત લોકચર્ચાનો વિષય બની ગયો છે। સ્થાનિકોની સંતરામપુર પોલીસ દ્વારા આ વિસ્તારમાં તથા સંતરામપુરના અનેક વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે અને વધુ પેટ્રોલિંગ કરવાની પબ્લિકમાં માંગ ઉઠવા પામી છે, જેથી આ પ્રકારની ચોરીની ઘટનાઓ ફરી સંતરામપુરમાં ન થાય તેના ભાગરૂપે લોકોની આ લોક માંગ ઉઠવા પામી છે। તેમજ આ બાબતે અનેક પ્રશ્નોને લઈ પબ્લિક લોકમુખે ચર્ચાનો વિષય પંથકમાં બનવા પામ્યો છે, તથા બનાવ બાબતે મકાન માલિક દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ચોરો વિરુદ્ધ લિખિતમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે। બ્યુરો રિપોર્ટ સલમાન મુરવાલા, સંતરામપુર।